આજે અમારે ઘનશ્યામભાઈ અલ્પાબેન બલદાણા ગામમાંથી મને એના તરફથી જો અહીંયા બનાવી બધી વસ્તુ લાવ્યા અને ભગવાનને થાળ ને રસોઈ જો એ કે બેનને હમણાં મજા નથી ને તો વાડા ફરતી બધા જમાડવા આવે સાડા થઈ જાય બેન. ભગવાનનો થાળ, પકોડા ને ડેરી મિલ્ક ને પાપડ ને મરચાં સરસ લ્યો જાવ. ભગવાનને તીખું નહીં લાગે તો એક ઓલી કોલ્ડ ડ્રિંક્સ ની બોટલ લેતી જા ભગવાન હાટુ. એટલે લઈને જાય પાછળથી લઈને આવશે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અહીં બને છે જો બધું મસ્ત મસ્ત. પકોડા બને છે મસ્ત. અલ્પાબેન તરફથી થેન્ક યુ. અને જેને ખાવા આવજો. આપણે બ્રેડ વડા બનાવ્યા આજ પકોડા કા અહીંયા જો ભરાય. એવું જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગવાનને પકોડા ધરાવા ગયા. આજ બધાનો ભાવ પ્રેમ છે બસ. અને આજે કુંડળ મંદિર, બરોડા કારેલીબાગ કુંડળ મંદિર અને આ બરોડા અને કુંડળવાળા જ્ઞાનજીવન સ્વામી એમના તરફથી આમ બરોડા ઘનશ્યામ મહારાજનો 21મો પાટોત્સવ હતો. એ નિમિત્તે અહીંયા આપણા આશ્રમમાં 11,000 દીકરીઓને ભણવા માટે જ્યાં વાપરવા હોય ત્યાં દાન આપેલ છે જ્ઞાનજીવન સ્વામી દ્વારા. બરોડા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ત્યાંથી ભગવાનને પ્રાર્થના કરી થેન્ક યુ. અને બધા સાધુ સંતો હરિભક્તોનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા સાથ સહકાર આપો છો. હમણાં કુંડળ મંદિરે લગભગ આપણા બધા વડીલ બા યાત્રામાં ગયા ત્યારે એટલો ખર્ચો કર્યો હતો. એક ત્યારે 11,000 આપણને દાન આપ્યું હતું, પાછું 11,000 દાન આપ્યું. એટલે ખૂબ મંદિર આપણને મદદરૂપ બને છે. જો આવી રીતના હરેક મંદિર આપણને મદદરૂપ બને તો આપણે ઘણી બધી દીકરીઓને ભણાવી શકીએ. એટલે આપણે હવે ધીરે ધીરે બધા મંદિરને વાત કરશું કે થોડા મદદરૂપ બનજો જેથી કરીને આપણે વધારે દીકરીઓને ભણાવી શકીએ. ચાલો આવી જાઓ પ્રસાદ લેવા. અને બોટલને પંખો કેમ બંધ છે ભગવાન? ન ઉડે એની ઉપર આમ પકોડું મૂક દેવાય. જો આમ લે પંખો કઈ, પંખા વગર તને જમવું ભાવે જ ભગવાનને ભાવે. લેવો પડદો દઈ દે. થાળ બોલશો ને? ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમે બધા પણ અમારા આશ્રમે પધારજો. હમણાં દીકરીઓ આવી જાય 6 તારીખથી. તાળ જીવન જવારી પછી તો પાછો આખો આશ્રમ ભરેલો રાખશે. તમારે પણ એમ થાય કે દીકરીઓ ભણવા આવે ત્યારે સ્કૂલ બેગ આપવું છે, પછી એને પાઉચ આપવા છે ભણવા માટે, નોટ પેન આપવી છે કે પાણીની બોટલ આપવી છે, તો તમે આશ્રમે આવી શકો છો. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ, તાલુકો વઢવાણ ને જિલ્લો સુરેન્દ્રનગર. તાલુકો વઢવાણ ને જિલ્લો સુરેન્દ્રનગર
અને આમ લીંબડી સાયલા વચ્ચે હાઈવે ઉપર જ આપણો આશ્રમ છે અને કોન્ટેક્ટ નંબર છે 98171993. તમારે જે પણ સેવા કરવી હોય તમે કરી શકો છો. ગરમ ગરમ આવી જાવ કઈ, ગામની સેવા પછી કરવાની જ છે કઈ. હાલો જમી લ્યો પેલા કઈ. આ દાંડલા તો સરસ, હું લઉં આવા લેવાના. હા મને તો જોહે જ. ઓલી ચટણી બનાવવા આટલા લઈ લેજો. એટલા જ જવા દેવાના. એ સરસ લાગે. હા એને અલગ રાખજો ને, વાંધો ને. કાલ ચટણી બનાવશું. અત્યારે ખાવી જ તો અત્યારે બનાવ દો. જય મુરલીધર. ગરમ ગરમ મસ્ત પકોડા બને જો. બે ભાભી બનાવે છે. તમે પણ બધા પધારજો. જય સ્વામિનારાયણ. જાજા કરીને બધા જય માતાજી. આજે તો 2 વાર લાઈવ અપાઈ ગયું ને, સવારે એક આવી ગયું તો અત્યારે એક. ચાલો અને આપું ગાડી થલાવવા આવ્યા ઠીક. હા સોનલ નો આવી. સોનલ ને નો લેતા આવ્યા. સોનલ ને નો તેડતા આવ્યા. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો બધા પધારતા રહેજો આશ્રમે. જેને જ્યારે સમય હોય, જેવી અનુકૂળતા હોય એવી રીતના પધારજો. વાઘજીભાઈ ચૌધરી. જય સ્વામિનારાયણ. કોને છે મોઢામાં પાણી આવી ગયું તો અહીંયા આવો. રોજ આ ભાભીઓ બધી મને સરસ સરસ જમાડે છે. આજ તો મને લંડન યાદ આવી ગયું. ત્યાં જાવ એટલે ઓલી ભાભીઓ નો આવી રીતના જ બનાવતી હોય. આપું બાઉલ. અહીંયા ધાણા સાફ થાય છે. સૌનું કામ સૌ બધા કરે છે. અમારો આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. સેજ લૂછી નાખજો ફરવા. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે બધાનો ખૂબ ખૂબ આભાર. ઘનશ્યામભાઈ, અલ્પાબેન, અલ્પા ભાભી બધા જમાડવા, અરુણા ભાભી બધા આવ્યા છે. બધાનો આભાર. અને કુંડળ મંદિરનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનજીવન સ્વામીનો, એમના હરિભક્તોનો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે હરમેશ મદદરૂપ બનો છો. થેન્ક યુ. ચાલો બધાને જય સ્વામિનારાયણ.